નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। લોકસભા ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ચૂંટણીને લઈને આજે મોટો દિવસ। લોકસભા ચૂંટણી માટે બઝર વાગી ગયું છે અને બઝર વાગે એટલે મોટી ખબર। લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન શરૂ થયું। 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન શરૂ થયું છે। 96 લોકસભા બેઠક પર 1710 ઉમેદવારો જે ચૂંટણી મેદાનમાં છે, જેમાં અખિલેશ યાદવ અને ઓવૈસી સહિતનાનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। લોકસભાની ચૂંટણી માટે 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। આજે ચોથા તબક્કાનું મતદાન છે અને આજની 96 બેઠકોમાં કેટલીય એવી બેઠકો છે જે હાઈ પ્રોફાઇલ બેઠકો છે, જે મોટા મોટા નેતાઓ છે તેમનું ભવિષ્ય આજે મતદારો ઈવીએમમાં સીલ કરશે। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ, તેમની સાથે વાત કરીએ। વિજય, આજે ચોથા તબક્કાનું મતદાન, ખાસ કરીને જે 96 બેઠકો છે, કેટલાય એવા મોટા નેતાઓ છે જેમનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે? અમિતા, 10 રાજ્યના આ જે 96 બેઠકો છે કે જ્યાં 1710 થી વધુ જે ઉમેદવાર છે તેમનું ભાવિ આજે સાંજે ઈવીએમમાં સીલ થવાનું છે। મહત્વની બાબત એ છે કે આની અંદર 5 કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે, ઉપરાંત અનેક પાર્ટીના જે મોટા ક્ષત્રપો છે તેમના ભાવિ પણ આજે ઈવીએમની અંદર કેદ થવાના છે। તેમાં સૌથી મોટા જે નામ આવે છે તેમાં જે અજય મિશ્રા ટેની હોય, નિત્યાનંદ રાય હોય, જી કિશન રેડ્ડી હોય, જે 5 કેન્દ્રીય મંત્રીઓ પૈકીના એક છે જે અર્જુન મુંડા છે, એ મોટા જે ગજાના નેતાઓ છે તેમના ક્ષેત્રની અંદર પણ આજે મતદાન થઈ રહ્યું છે। તે ઉપરાંત જો સમાજવાદી પાર્ટીના જે અખિલેશ યાદવ છે તેઓ પણ કન્નૌજથી ચૂંટણી લડી રહ્યા છે। એ ઉપરાંતની સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક એટલે હૈદરાબાદ, કે જ્યાં ઓવૈસી અને માધવી લતા વચ્ચે જે જંગ છે ત્યાં પણ આજે મતદારો છે પોતાનો મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 1.92 લાખથી વધુ જે મતદાન કેન્દ્રો છે કે જ્યાં 19 લાખ જેટલા કર્મચારીઓ છે આ મતદાન કામગીરીમાં અત્યારે જોડાયેલા છે। જે મતદારો છે તે 17.7 કરોડથી વધુ મતદારો છે તે પોતાના મતાધિકારનો આજે પ્રયોગ કરશે। મહત્વની કેટલીક બેઠકો છે તેની અંદર કૃષ્ણાનગર બેઠક છે કે જ્યાંથી મહુવા મોહિત્રા ટીએમસીમાંથી લડી રહ્યા છે, ઉપરાંત જે બહેરામપુર બેઠક છે જ્યાંથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી અને ટીએમસીના જે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ છે તેમની વચ્ચે પણ એક જંગ જામેલો જોવા મળ્યો છે। એ ઉપરાંત બેગુસરાયથી ગિરિરાજસિંહ છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી લડી રહ્યા છે। એ ઉપરાંત જે કન્નૌજ બેઠકથી ખુદ અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યા છે। એટલે આ મહત્વની જે બેઠકો છે તેના ઉપર સૌ કોઈની નજર છે। તો દક્ષિણના જે રાજ્યો છે તેની અંદર આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો પણ, ઓડિશાનો પણ સમાવેશ થાય છે કે જ્યાં વિધાનસભાનું મતદાન છે તે પણ થઈ રહ્યું છે, જેમાં આંધ્રની 175 અને ઓડિશાની 28 બેઠકનું વિધાનસભાનું એ પણ મતદાન આજે થઈ રહ્યું છે। તો ત્યાં રાજ્ય સરકારના ભાવિનો ફેંસલો પણ આજે ઈવીએમની અંદર કેદ થવાનો છે। સૌથી મહત્વની બેઠક જે ગણવામાં આવે છે તે આંધ્રની કડપ્પા બેઠક છે કે જ્યાંથી વર્તમાન મુખ્યમંત્રી છે તેમના બેન વાય શર્મિલા તેઓ લડી રહ્યા છે। કડપ્પા એટલે રેડ્ડી પરિવારનું એક પરંપરાગત બેઠક ગણવામાં આવે છે। આ બેઠક પર હવે કોનો અધિકાર રહેશે તેને લઈને સૌ કોઈની નજર ટકેલી છે, કારણ કે આ રાજકીય વારસા માટેની બેઠકની લડાઈ હોય તે પ્રકારનું ચિત્ર ઉપસ્યું છે। કારણ કે કડપ્પાથી જે જગનમોહન રેડ્ડીના ખાસ અવિનાશ રેડ્ડી ચૂંટણી લડી રહ્યા છે તો તેમની સામે તેમના બેન છે તે લડી રહ્યા છે, એટલે ત્યાં પણ સૌ કોઈની નજર છે। મહત્વનું એ પણ જોવાનું રહેશે કે ઉપરાંતના જે અન્ય મોટા નામ છે તેની અંદર શત્રુઘ્ન સિન્હા છે જે આસનસોલથી ચૂંટણી લડી રહ્યા છે। તો આ બધા મોટા ગજાના નેતાઓ છે કે જે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે। તેમાં મુંગેર બેઠક છે બિહારની, જ્યાં લલ્લનસિંહ જે જેડીયુના છે તેઓ લડી રહ્યા છે, તેમની સામે અશોક મહેતો છે કે જે બાહુબલી નેતા ગણવામાં આવે છે તે ચૂંટણી લડી રહ્યા છે। એટલે આમ સરેરાશ જોઈએ તો 5 કેન્દ્રીય મંત્રી સહિતના કુલ 1710 ઉમેદવાર છે તેમના ભાવિનો આજે ફેંસલો થવાનો છે અને તેના પર સૌ કોઈની નજર રહેલી છે। અમિતા, બિલકુલ વિજય, આજે જે આપણે વાત કરી અને આ કેટલીય હાઈ પ્રોફાઇલ બેઠકો પણ છે, આ હાઈ પ્રોફાઇલ બેઠકોના સમીકરણની પણ જો અત્યારે વાત કરવામાં આવે, કારણ કે અત્યારે મતદારોના હાથમાં છે તમામ દારૂમદાર અને મતદારોનો મૂડ જે હશે તેનાથી જ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થવાનું છે। બિલકુલ, આજે ચોથા તબક્કાની 96 બેઠકોનું 32 બેઠકો એવી છે કે જે આ જે આગામી જે પરિણામ આવવાના છે 4 જૂનના રોજ તેના પર સીધી અસર કરી શકે છે, કારણ કે તે પૈકીના 2019ની જે આ સ્વિંગ પેટર્ન રહેલી છે મતદારોની, એ આ 32 બેઠકો નક્કી કરે છે કે ત્યાં કોઈ પણ પાર્ટીને ક્યારે ભરોસો હોતો નથી કે પરિણામ એમની તરફી આવશે કે કોઈ બીજા તરફી, કારણ કે ત્યાં સ્વિંગ વોટર્સનો પ્રભાવ વધુ જોવા મળે છે કે જેઓ પોતાનો મત છે તે સમયાંતરે બદલતા રહે છે। દરેક ચૂંટણીમાં તેઓ અલગ પરિણામ આપવા માટે જાણીતા છે। એટલે એવી 32 બેઠકો છે તેના પર સૌ કોઈની નજર અમિતા રહેલી છે કે જેમાં કાંટાની ટક્કર પણ જોવા મળે છે। એટલે એ પણ જોવાનું રહેશે કે આમાં કોનું પલડું ભારે રહી શકે છે, કારણ કે જે 96 પૈકીની જે બેઠકો છે તેમાં 2019માં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે રહ્યું હતું ને તેના જ કારણે ભારે બહુમતીથી ભાજપે ફરીથી બીજી વખત છે તે લોકસભાની અંદર ચૂંટણી
ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. બિલકુલ. એટલે 2019ના પરિણામ અને અત્યારની જો સ્થિતિની સરખામણી કરવામાં આવે તો 2024ના પરિણામ પર તેની અસર વર્તાઈ શકે છે કે કેમ? કારણ કે આ વખતે પ્રચાર માટે પણ થોડી વિભિન્નતા જોવા મળી છે. વિજય, બિલકુલ 2019નો સમયગાળો એ પ્રકારનો હતો કે દેશની અંદર એક અલગ પ્રકારનો જ માહોલ હતો કે જેનો ચૂંટણી પ્રચાર પર સીધો અસર પણ જોવા મળતી હતી. તેના જે મુદ્દાઓ હતા 2019ના, જો કે આ વખતે તમામ મુદ્દાઓ છે પ્રચારમાંથી ગાયબ છે, એટલે મતદારોનો સ્વિંગ થવાનું આ વખતે ચોક્કસથી અમિતા છે 32 બેઠક પર સ્પષ્ટપણે આપણે માની શકીએ છીએ, કારણ કે જે તે સમયના મુદ્દાઓથી હટીને આ વખતના મુદ્દાઓ છે તે એટલા પ્રભાવશાળી મતદારો વચ્ચે નથી રહ્યા, કારણ કે આ મુદ્દાઓની અંદર મતદારોને લાગતા ઓળખતા કોઈ પણ પ્રકારના મુદ્દાઓ સામેલ નથી. દાખલા તરીકે બેઠક, આપણે હૈદરાબાદ બેઠકની જ વાત લઈએ તો ત્યાં માત્ર ને માત્ર બે ધર્મ વચ્ચેની વાતોને લઈને જે પ્રચારનો મુદ્દો છે તે સતત થતો રહે છે, પરંતુ ત્યાં વિકાસને લગતી બાબતોને લઈને પ્રચારમાં કોઈ પણ પ્રકારે જોવા મળતું નથી. તો તેની બાજુની જે બેઠક છે, હૈદરાબાદની બાજુની બેઠક સિકંદરાબાદ, કે જ્યાંથી ત્યાંના પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી લડે છે, તો ત્યાં પણ મુદ્દાઓની અંદર આ વખતે ઘણો બધો તફાવત જોવા મળે છે. આમ તો અડીને આવેલી બે બેઠકોના પરિણામ દર વખતે અલગ હોય છે, પરંતુ ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી સિકંદરાબાદમાં જીતી ગઈ હતી, પરંતુ આ વખતે તેની સામે વિકાસને લગતા મુદ્દાઓ ન હોવાને કારણે મતદારોમાં સ્વિંગ થવાનો પ્રભાવ ચોક્કસથી જોવા મળી શકે છે. એટલે કે સ્થાનિક મુદ્દાઓ પ્રચારમાંથી ગાયબ છે, કેન્દ્રીય મુદ્દાઓ હાવી છે, પરંતુ કેન્દ્રીય મુદ્દાઓ પણ એ પ્રકારના નથી કે જે મતદારોની અંદર કોઈ પણ પ્રકારે અસર પાડી શકે. એટલે આ બધા જ વિચારોને કરીને મતદારો આ વખતે સ્વિંગ થાય તો પણ નવાઈ નહીં. જી, આભાર વિજય જાણકારી આપવા માટે. તો આજે જે ચોથા તબક્કાનું મતદાન છે, આ મતદાનને લઈને મતદારોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આજની આ 96 બેઠકો, આ બેઠકો પર શું પરિણામ છે તેને લઈને રાજકીય પક્ષોમાં પણ અત્યારે ઇંતજારી છે, આતુરતા છે, કારણ કે આ બેઠકો પૈકીની 32 બેઠકો એવી છે કે જે પરિણામ નક્કી કરતી હોય છે. ચોથા તબક્કામાં જે 58 બેઠકો સંવેદનશીલ ક્ષેત્રમાં છે તેને લઈને પણ ચૂંટણી પંચ તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં પણ લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ છે, જેને લઈને પણ આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે કોઈ પ્રચાર કે કોઈ પણ પ્રકારની રાજકીય પક્ષોની વાત નહીં, પરંતુ મતદારો પર સૌ દારોમદાર રહેલો છે. આજે મતદારો એ નક્કી કરશે કે તેમનો જનપ્રતિનિધિ કેવો હશે.